ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના દફતર પર હુમલો કરી દીધો છે. ઈરાનના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ એશિયામાં આજે ઇઝરાયેલ અને યુએસએ દ્વારા જે મિલિટરી કોમ્બેટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તેનો ત્રીજો દિવસ છે અને આજે પણ ઈરાન દ્વારા ઇઝરાયેલ સહિત ખાડી દેશો પર ખૂબ મોટા પાયે જવાબી હુમલાઓ ચાલુ જ છે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમના લક્ષ્યાંકો પૂરા નહીં થાય ત્યાં સુધી અમેરિકાનું ઓપરેશન એપિક ફરી ચાલુ જ રહેશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ એટલે કે IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ઓફિસ પર હુમલો કરી દીધો છે. આ ઉપરાંત ઇઝરાયેલના એરફોર્સ કમાન્ડરની ઓફિસ પર પણ એટેક કરવામાં આવ્યો છે. IRGC આ હુમલાને એક સરપ્રાઇઝ એટેક ગણાવ્યો છે. જો કે આ બાબતે હજુ સુધી ઇઝરાયેલ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી અને હવે ઈરાન દ્વારા ઇઝરાયેલ પર નવો મિસાઇલ હુમલો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ માટે ઇઝરાયેલમાં ઠેર ઠેર સાયરનો વાગવાના શરૂ થઈ ગયા છે. ઈરાન દ્વારા બહેરીનમાં જે અમેરિકન નેવીનું 5th ફ્લીટનું જે હેડક્વાર્ટર આવેલું છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બહેરીનના બેઝ પર જ્યાં કેટલીક ઇમારતોમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ઉપકરણો ઉપલબ્ધ હતા ત્યાં ખૂબ મોટું નુકસાન થયું છે. બહેરીનમાં આવેલું આ અમેરિકન બેઝ ગલ્ફ રિજન એટલે કે ખાડી ક્ષેત્રમાં અમેરિકન નેવીના અભિયાનો માટેનું પ્રમુખ કમાન્ડ સેન્ટર રહ્યું છે. તો બીજી તરફ ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમના ત્યાં આવેલા નતાન્સ પરમાણુ મથકને અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલાઓમાં ભારે નુકસાન થયું છે, જેના કારણે જે પરમાણુ વિકિરણો છે તેનો મોટો ખતરો ઊભો થયો છે. ઈરાનના IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીમાં આવેલા રાજદૂત રેઝા નજફીએ આ વાતની જાણકારી IAEAને આપી છે, પરંતુ IAEAના પ્રમુખ રફાલ ગ્રોસીએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી ઈરાનના કોઈ પણ પરમાણુ મથક પર હુમલાની પુષ્ટિ નથી થઈ. જો કે બંને તરફ સ્થિતિ અત્યંત ગંભીર છે અને બંને તરફ સંયમ રાખવો જરૂરી છે. તો ઈરાન દ્વારા આજે સાઉદી અરેબિયાના શહેર રાસ તનુરામાં આવેલા અરામકો કંપનીની ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરવામાં આવી છે. આમ હવે ઈરાન દ્વારા સમગ્ર પશ્ચિમ એશિયામાં ઇકોનોમિક વોરફેર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાસ તનુરા રિફાઇનરી સાઉદી અરેબિયાના પૂર્વીય તટ પર આવેલી છે, જે ખાડી ક્ષેત્ર અને દુનિયાના ઓઇલ સપ્લાય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો બીજી તરફ યુએઈના દુબઈ એરપોર્ટ પર આજે પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. તો ઇઝરાયેલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન અને યુએસએ દ્વારા ઓપરેશન એપિક ફરી જે લોન્ચ કરવામાં આવ્યું અને તેમાં જે ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીનું મૃત્યુ થયું તે પછી ઈરાન દ્વારા સમગ્ર પશ્ચિમ એશિયામાં અને ખાસ કરીને ખાડી દેશોમાં ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન થકી હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને હવે આજે ઈરાને સાઉદી અરામકોની જે રાસ તનુરામાં આવેલી ફેસિલિટીને ટાર્ગેટ બનાવીને દુનિયાને મેસેજ આપી દીધો છે કે હવે ખૂબ મોટા પાયે ઇકોનોમિક વોરફેર શરૂ થશે. અને અત્યાર સુધી ન યુએસએ દ્વારા ઈરાનમાં કોઈ પણ ઓઇલ ફેસિલિટીને ટાર્ગેટ કરવામાં આવી હતી, ન તો ગઈકાલ સુધી ઈરાન દ્વારા કોઈ પણ પ્રકારની ઓઇલ ફેસિલિટીને ટાર્ગેટ કરવામાં આવી હતી, પરંતુ હવે આજે ઓઇલ ફેસિલિટીને ટાર્ગેટ કરીને જે ઓઇલ સપ્લાય છે તેમાં ડિસરપ્શન પેદા કરવા માટે ઈરાને ખૂબ મોટો એમણે પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ તેમના દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝ જે મહત્વની ખાડી છે જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે તે તો અગાઉ જ બંધ કરી દેવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.